પશ્ચિમ કચ્છ પોલીસે સોશિયલ મીડિયા પર છેતરપિંડીનો પ્રયાસ કરતા એક આરોપીને ભુજમાંથી ઝડપ્યો છે। આરોપી સલમાન કુરેશી લોકોને 3 લાખના 10 લાખ કરી આપવાની લાલચ આપી નકલી નોટોના બંડલ દ્વારા છેતરપિંડી કરતો હતો। આ અગાઉ પણ આવી ટોળકીના 2 સભ્યો ઝડપાયા હતા। એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીના માર્ગદર્શન હેઠળ બાતમી મુજબ ભુજના મુસ્લિમ એજ્યુકેશન ચોકડી પાસે રહેતો સલમાન કુરેશી ઉંમર વર્ષ 22 મુસ્લિમ એજ્યુકેશન ચોકડી ફાટક પાસે પોતાની હુન્ડાઈ i10 ગાડીમાં હતો। તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા નામે ફેક આઈડી બનાવી ભારતીય ચલણી નોટોના વિડીયો બનાવતો હતો। આ વિડીયોમાં તે અલગ અલગ પેટીઓમાં ભારતીય ચલણી નોટોના બંડલો રાખતો હતો, જેમાં ઉપરની નોટ સાચી અને બાકીની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટો હતી। આરોપી આ વિડીયો દ્વારા લોકોને 3 લાખના બદલામાં 10 લાખ આપવાની લાલચ આપતો હતો। તેની પાસેથી મળી આવેલા મોબાઈલમાં શંકર મહારાજ અને શ્યામજી પટેલ 1 નામની ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી ચાલુ હતી। આ આઈડી પર તેણે ₹500, ₹200 અને ₹100ની ચલણી નોટોના બંડલોના વિડીયો પોસ્ટ કર્યા હતા, જેમાં કેપ્શનમાં 3 લાખ કા 10 લાખ લોકેશન ગુજરાત એવી જાહેરાત કરી હતી। આ હકીકતના આધારે એલસીબીએ સલમાન સાજિદ કુરેશીને ઝડપી તેની વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। પોલીસે તેની પાસેથી 3 મોબાઈલ ફોન, કિંમત ₹20,000, 2 સિમ કાર્ડ, વિડીયો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી ₹500ની 18 સાચી નોટો, કિંમત ₹9,000 અને ₹500ના દરની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટોના 18 બંડલ અને હુન્ડાઈ i10 કાર કિંમત ₹3 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।